ભગવાનનું એક નામ છે દીનાનાથ, ભગવાન દ્વારકાધીશનું નામ છે દીનાનાથ. ભગવાન કોની લાજ રાખે છે? ઘણા બધા કેમ ભગવાન મારું અવતારે કરી દે, પણ ભગવાન પણ સમયની રાહ જોઈને ફળ આપે છે. જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ને, જ્યારે દ્રૌપદીને ચીરહરણ થતું હતું ને, દુશાસનમાં એટલી બધી તાકાત ભયમાં કે 100 હાથીનો બલિ દુશાસનના અંદરમાં હતો. અને દ્રૌપદીનું ભરી સવારમાં ચીરહરણ થતું હોય અને દ્રૌપદીની એક જ વસ્તુ કે કદાચ કોઈ મને બચાવે કે ન બચાવે, દ્રૌપદીએ પોતાના પતિના સામે નજર કરી, પાછળ પાંડવોના મોઢા નીચે થઈ ગયા કે મારી લાજ હવે કોણ રાખશે, મારી લાજ કોણ રાખશે. ત્યારે ઈ દ્રૌપદીએ છે કે સાડીનો એક ક્ષણ મોઢામાં દાબી દીધેલો, દાંતથી કસી નાખેલો. પણ દુશાસનના અંદર એટલી બધી તાકાત હતી, એક ઝટકો માર્યો એને એટલે સાડી મોઢામાંથી છટકી ગઈ અને જેવી સાડી ખેંચીને એટલે દ્રૌપદીની લાજ જવાની. એટલે દ્રૌપદી બોલે, હે દીનાનાથ, દીન દુખ્યાના નાથ, હે ઠાકર, હે દ્વારકાધીશ, હવે મારી લાજ તારા હાથમાં છે, મારી લાજ તારા હાથમાં છે. અને તારે ભગવાનને દ્રૌપદી પુકારીને તો ભગવાનને આવામાં મોડું કર્યું. ભગવાન તો ત્યાં જ હતા, બધું જ જોતા હતા, પણ દ્રૌપદી ભગવાનને ક્યાંથી બોલાવે ખબર છે? હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ. દ્વારકા તો ઘણું આગું, પણ મારો દ્વારકાનો ઠાકર, મારો નાથ એ તો ત્યાં જ હાજર હાજર હતો. અને ત્યારે જ્યારે ભગવાન કૃપા કરે ને, દુશાસન સાડી ખેંચે પણ સાડી પૂરી થાય નહીં. અને દુશાસન કહે, साड़ी में नारी है, नारी में साड़ी है, साड़ी भीतर रानी है, नारी है, नारी भीतर साड़ी है, साड़ी भीतर नारी है. कहते कहते થાકી ગયો. ભગવાનને તમે જે અર્પિત કરો છો ને, મારો ભગવાન કોઈ દિવસ એમને રાખતો નથી, પાછું રિટર્ન બેક આપી દે છે. માય બાપ કેમ? જ્યારે દ્વારકાધીશને આંગળીમાં લાગેલું ને, ત્યારે યાદ દ્રૌપદીએ પોતાના સાડીનો છેડાનો ટુકડો ફાડી અને દ્વારકાધીશની મલમપટ્ટી કરેલી હતી. દ્વારકાધીશને શું કરેલી? મલમપટ્ટી. એનો કોઈ સમજ્યો? ત્યારે દ્વારકાનો ઠાકર એમ બોલ્યો કે દ્રૌપદી, તે આજે કહ્યું છે આનું ઋણ તને પાછું કેવી રીતે વાળીશ? એ મલમપટ્ટી કરી તો દીધી ઠાકોરજીના હાથમાં. પણ ભગવાન તો ભગવાન જ છે, એ કોઈ દિવસ કોઈના ઋણમાં રહેતો નથી. ત્યારે ભગવાન પ્રગટ થઈને લાજ રાખે છે ને, તો આમાંથી મને એક જ વસ્તુ સમજાય છે કે તમે ધામમાં આવો છો, તમે માના દર્શન કરો છો, જગદંબા તમારો કરેલો કોઈ દિવસ પણ રાખશે નહીં, પાછું તમને આપી દેવાનું છે. જેવી દ્રૌપદીએ પોતાના વસ્ત્રથી ભગવાનને મલમપટ્ટી કરી હોય, જો ભગવાન આવડી મોટી લાજ રાખી દે, એને શું કહ્યું? ખાલી મલમપટ્ટી. અને ઠાકોરે આખી લાજ રાખી. કહેવાનો ભાવ, પરમાત્મા માટે આપણે જે પણ કરતા હોઈએ છીએ, કદાચ આ ધામના અંદરમાં આપણે જાળવી કરતા હોઈએ ને, પોતે કરતા હોઈએ ને, કદાચ આ ધામના અંદરમાં આપણે રસોડામાં એક ડોલ ઉચકી મૂકીને અંદાની સેવાય કરતા હોય ને, યાદ રાખજો આ બધી નોકરી છે ને એ આ જગદંબાના ચોપડામાં નોંધાયા કરે છે. એ માને ક્યારે દેવાનું છે, એ માને ક્યારે હિસાબ પાછો રિટર્ન કરવાનો એ નક્કી નથી, પણ આજે તો કાલે પાછો રિટર્ન બેક કરશે.